કરજણ ભરતમુનિ હોલ ખાતે કાપી મન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અભિષેકભાઈ ઉપાધ્યાયના માતાશ્રીના જન્મદિવસ નિમિત્તે કરજણ તાલુકાના આશા વર્કર તેમજ આંગણવાડીની બહેનોને મેડિકલ હેલ્થ કિટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી। કાપી મન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અભિષેકભાઈ ઉપાધ્યાયે પોતાની માતા નીલાબેન ઉપાધ્યાયના જન્મદિવસની અનોખી ઉજવણી કરી। કાપી મન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમના સહયોગ આજરોજ કરજણ ભરતમુનિ હોલમાં કરજણ તાલુકાના આશા વર્કર બહેનો તેમજ આંગણવાડી બહેનોને સશક્ત રહે અને પોતાનું કામ લગનથી કરી શકે તે હેતુથી કાપી મન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ડિજિટલ ડાયગ્નોસ્ટિક હેલ્થ કિટ વિનામૂલ્યે વિતરણ કરી, જેમાં 6 થી 7 પ્રકારની અલગ અલગ કીટો તેમજ બેગ આપવામાં આવી, જેમાં કરજણ સિનોરપોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, ભાજપના વડોદરા જિલ્લાના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર સૂરજ શિંદે, જિલ્લા પંચાયતના જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષીબેન ચૌહાણ, ICDSના મુખ્ય પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજી, ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન નીલાબેન, કરજણ નગરપાલિકાના પ્રમુખ ઇલાબા અટાલિયા, નગરપાલિકાના ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ તેમજ નગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત રહેલા અતિથિગણોનો ટ્રી પ્લાન્ટ તેમજ મોમેન્ટ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામની શુભ શરૂઆત કરી હતી। જે આજે આંગણવાડીની બહેનો અને સૌ બહેનોને જે કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવશે, ત્યારે નીલમબેનનો આજે જન્મદિવસ છે, ત્યારે આવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ આ ટ્રસ્ટ કરતું હોય છે। ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે આ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે આવો આંગણવાડી બહેનોને જે કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ત્યારે આ કાર્યક્રમની અંદર અમારા ધારાસભ્ય ભાઈ શ્રી અક્ષયભાઈ પટેલ, અમારા ચેરમેનો, અમારા સૌ કોર્પોરેટરો અને સૌ સાથી કાર્યકર્તાઓને આવી સંસ્થાના સૌ પદાધિકારીઓ સૌ ઉપસ્થિત રહી આ સેવાકીય પખવાડિયાની અંદર આ અનેક જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। દેશના યશસ્વી વડાપ્રધાનનું સ્વસ્થ અને આરોગ્ય નિરોગી રીતે રહે એ માટેના આખા ભારતની અંદર પ્રયત્ન થઈ રહ્યા છે। ત્યારે આમાંનો કાર્યક્રમ આજે એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે કીટ વિતરણ કરી અને અહીંયા એમની ટ્રસ્ટ સારું રહે, એમનું જે સ્વસ્થ સારું તે માટે આખા ભારતની અંદર તમામ લોકો આવા પ્રયત્ન કરી રહ્યા છે કે સેવાહી પખવાડિયાની અંદર વિવિધ ક્ષેત્રમાં બ્લડ ડોનેશન હોય, આરોગ્ય કેમ્પ હોય કે એક પેડ માકે નામ હોય, આવા જુદા જુદા કાર્યક્રમ કરી અને દેશના યશસ્વી વડાપ્રધાનને ખૂબ સારા એમના જન્મદિવસ નિમિત્તે આ સેવાય કાર્યક્રમ કરીને અભિનંદન આપતા હોય છે। કાપી મન એજ્યુકેશન ભારત કોર્પોરેશન લિમિટેડના તરફથી આજ રોજ કરજણ ખાતે કરજણ તાલુકાની તમામ આશા અને આંગણવાડી બહેનોને એક મેડિકલ હેલ્થ કિટ, ડાયગ્નોસ્ટિક કિટ કે જે હેલ્થ માટે સ્કેલ, બેબી વેઇંગ સ્કેલ, પાણીના બોટલ એમના માટે આશા આંગણવાડી બહેનો માટે, સાથે સાથે બેગ અને આપણે દાબડો, એ રીતે અલગ અલગ અમે 6 આઈટમ 7 આઈટમ નક્કી કરી અને આ સેવાકીય કાપી મન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી BPCLના સહયોગથી આજે તમામ તાલુકાની આશા અને આંગણવાડી બહેનોને આપી છે। આ કાર્યક્રમના કરજણના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પણ રસિકભાઈ પ્રજાપતિ અને સાથે સાથે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ, પૂર્વ આરોગ્ય સમિતિના નીલાબેન તેમજ બેન મીનાક્ષીબેન, ડોક્ટર મીનાક્ષીબેન જેઓ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે, અનેક મહાનુભાવો ઉપસ્થિત થઈને એક બાજુ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે 75મી વર્ષગાંઠ નિમિત્તે સેવા પખવાડિયા ચાલી રહ્યું છે, એમાં કાપી મન એજ્યુકેશન ટ્રસ્ટ પણ પોતાના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન નીલાબેનની પણ બર્થડે હોય તો બેનો સંયુક્ત કાર્યક્રમ અને માં અંબાના નવરાત્ર ચાલતા હોય તો આવા શુભ કાર્યની અંદર આ બહેનોનો કેવી રીતે મજબૂત બનાવી આશા આંગણવાડી બહેનોએ ખૂબ કામ કરેલું છે, ખૂબ કામ કરે છે। અમે કોરોના કાળમાં પણ જોયું છે કે અનેક સેવાકીય કામ, અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આશા આંગણવાડી બહેનો લોકોની સમસ્યાઓને સામનો કરતી હોય છે, એમને સુસજ્જ બનાવવા માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે। કાપી મન એજ્યુકેશન ટ્રસ્ટ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે। ભવિષ્યમાં પણ કાપી મન એજ્યુકેશન ટ્રસ્ટ આવા સેવાકીય કામ કરતું રહેશે।